જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ સભામાં બિરાજતા દરેક મુક્તોની મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરે વચનામૃત ગઢડા પ્રથમ સત્તરમું. ભગવત પ્રસન્નતાના સાધન તથા આજ્ઞા પાલનમાં સત્સંગમાં કુસંગરૂપ હિંમત રહિત વાત ન કરવાની આજ્ઞા. સ્વામિનારાયણ. હરે સંવત 1876 ના માક્ષરવદી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં આથમણી બાળ ઓરડામાં કથા વંચાવતા હતા, અને ધોળો કેશ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાક બાંધી હતી ને પીળા પુષ્પની માળા પહેરી હતી ને પીળા પુષ્પનો તોરો પાઘની વિશે ખુશો હતો ને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા ને શ્રીજી મહારાજ તે સર્વ પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુચંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા શાંતયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવૃત્તિ. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે? માટે જેટલું પડે તેટલું પાડીએ ને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે કે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કઈ આપવું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આજ દિનથી આ પણ સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુસક જાણવો. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 17મું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય છે. તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાના સાધનમાંથી બીજાને મોડા પાડે તે કુસંગી તથા નપુસક છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. એક બાબત છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 17મું થયું. મહારાજ જય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્ત નાણમામાં, લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. આજની એકાદશી એટલે નિયમ એકાદશી કહેવાય. વર્ષોથી આપણી પરંપરા ચાલી આવતી મુજબ આપણે પણ એ જ ઢાળામાં ઢળેલા હતા, પણ કારણ સત્સંગ સાથે જોડાયા, આવા મુક્તો મળ્યા અને મુક્તોના જ્ઞાનની આપણી અંદર થોડો ઘણો પ્રકાશ થયો. નહીતર વાતો તો સાંભળીએ પણ આપણા લક્ષમાં આવે નહીં, પણ એ એમની કૃપા થાય ત્યારે આપણી નજરમાં આવતી હશે. અને પછી વિશેષ આપણને ભાઈના પ્રવચનોનો લાભ મળતો રહ્યો અને અર્થ જે કહેવાય કે ખરું કરવાનું શી ખબર પડી કે ખરેખર આપણે શું કરવાનું. કાર્ય સત્સંગ અને કારણ સત્સંગ આપણે એમ કીધા રાખીને મનને આનંદ આપતા રહ્યા અને મનને પપલાવતા રહ્યા કે આપણે તો કારણ સત્સંગના અનુયાયી, આપણે તો કારણ સત્સંગના ગમે તે સાધન કરવાનું હોય એટલે તરત એમ હોય આપણે આવું ન હોય, આપણે કારણ સત્સંગ, આપણે કારણ. પણ કારણનું જે કરવાનું એનોય ક્યારેય વિચાર ન કર્યો. કારણ સત્સંગ એટલે શું? તો કે દરેક ક્રિયા જો મૂર્તિ સાથે જોડાઈને કરવામાં આવે તો એ કારણ સત્સંગ, અને મૂર્તિના અનુસંધાન વગર કરવામાં આવે તો કાર્ય સત્સંગ. બીજો કઈ મોટો ફેર નથી. પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે તો મૂર્તિની વાતો કરીને બીજું કઈ ન કરવું. પાયાનું બેઝિક છે એ તો આપણે કરવાનું જ છે. અને આપણા હવે જે મુક્તોનો છે સમાગમ, બધા કારણ સત્સંગના મુક્તોએ આપણને મેઇન ભાર આપ્યો ધ્યાન કરવું. તો ધ્યાન કરવું આપણે સ્વીકારીએ લીધું,
બાળકોને બાળપણથી ચલો આપણે ટેવ પાડવાની કોશિશ કરીએ, આપણે બેસીએ, પણ ધ્યાન થાય છે? ધ્યાન કરવું, ધારો કે ગાડી તમારે શીખવી એમ કહેવામાં આવે તો પછી એના માટે જે જે ક્રિયા પ્રોસેસ કરવી પડે એ કરવી પડે, ત્યારે થાય. તો ધ્યાન કરવું છે તો કે ધ્યાનમાં જોડાવાશે ક્યારે? પેલું તો મોટાનું વચન માન. અત્યારે કદાચ કહી દઈએ કે હા હું ધ્યાનનો નિયમ લઈશ, પણ અહીંયા બેઠા ભેગી ઊંઘ જ આવે. અત્યારે જે આપણે બેઠા હોઈએ કે વાત કરતા હોઈએ, કઈ વાંચન કરતા હોઈએ, પ્રદક્ષિણા કરતા હોય, માળા કરતા હોય, ઉલટું એમાં મન જેવું લાગતું હોય એવું ધ્યાનમાં જાય તો એમ લાગે કે અંદરથી ઉભરા થઈને જાણે કેટલાય સંકલ્પો નીકળે છે. આપણે ધીમે ધીમે જેમ બધા ભાઈના પ્રવચનોના આમાં મૂકશું એમાં આવશે કે જયારે આપણે કૂવો ગાળતા હોઈએ તો પેલા તો બધો કચરો જ નીકળે ને, ઉપરથી કોઈ નાખેલો કચરો હોય તો કે કાચના ટુકડા હોય, પથ્થર હોય, કાંકરા હોય, કપડાના ગાભાના ડૂચા હોય, વાળના ડૂચા હોય, એવું બધું નીકળ્યા કરે. ખાલી બોટલો હોય, જે કૂવો આપણો બંધ થઈ ગયો હોય ને પછી એનો ગાળ કાઢતા હોય તો આવું નીકળે. એમ આપણા અંદરથી બધો કચરો એ વખતે મન શાંત થાય ને એટલે બહાર આવે. ચિત્ત છે એ આપણું દોડાયેલું છે. બાપાશ્રી આપણને શું કીધું કે ચૈતન્યની અંદર માયા નથી પેસી ગઈ, ઉપર જ છે, એટલે એને ઉપરથી કાઢવાની છે. એમ કાઢતા જઈ એમ નવો નીચેથી નીકળતો જ જાય. એટલે બેસતું એટલે એવું થશે જ. પણ કારણ સત્સંગ એટલે બાપાશ્રીએ કીધું, મુનિ સ્વામીએ કીધું, પૂર્વે પણ આપણે ધૂણી પાણી ભેગા કર્યા જ છીએ, એટલે આપણને આ વાત સમજાય. જયારે આ વાત વાંચવામાં આવી ત્યારે આપણને તરત લાઈટ થવી જોઈએ. પૂર્વે ભેગા કર્યા હતા એટલે આ વખતે વાત સમજાણી. એનો મતલબ પૂર્વે કાચું રાખ્યું છે. પૂર્વે ભેગા હતા તો આ વખતે આવવાનો અવસર કેમ થયો? પછી આપણે આપણું આત્મનિરીક્ષણ કરતા રહેવું પડે. ત્યારે ઉપાસના સુધીમાં કદાચ થોડીક કાચપ રહી હોય, કદાચ બહુ નહીં રહ્યું. આવડા મોટા મુક્તો મળ્યા હોય એટલે આપણી બહુ રહી હોય એવું તો શક્યતા લાગતી નથી. તેમ છતાંય જેટલી અત્યારના સમયમાં આપણે સ્પષ્ટપણે બોલીએ છીએ કે આપણે ગણપતિ નહીં, હનુમાનજી નહીં, નરનારાયણ દેવ નહીં, ગોપીનાથ નહીં, એવું કદાચ ત્યાર નહીં બોલાતું હોય તો મંદિરના દેવોનો ભારે કદાચ રહ્યો હોય, આપણને એવું બને. પણ ત્યારે વર્તમાન પાડવાની તો કોઈ કસર હતી જ નહીં, કારણ કે ત્યારે આવો યુગ જ નહોતો. વર્ણાશ્રમના ધર્મ હતા, બહારનું ક્યાંય ખાવા પીવાનું કઈ હતું નહીં, હરવા ફરવા જવાનું હતું નહીં. એટલે આજ્ઞામાં આપણી કાચપ નહીં હોય. કદાચ તો આ જન્મે આવીને પાછા પડ્યા છે, લાસ્ટ જન્મ વખતે તો નહીં જ હોય. મોટા મુક્તોને ઓળખ્યા હશે, એમના વિશે આપણને સ્નેહ હશે, આદર હશે, માન સન્માન હશે, ત્યારે જ ફરીથી આપણને એટલો બધો બાપા વિશે લગાવ છે. તો પછી આપણી કાચપ ક્યાં રહી? આપણે ઈ જોવાનું. જ્યારે ભાઈના પ્રવચનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કર્યા વગર તો છૂટકો જ નથી. બાપાશ્રીએ કીધું, મામાએ કીધું, પણ કેવું હોય કે જ્યારે જેવો સમયની જેટલી ચૈતન્યની પાત્રતા એટલી વાત પીસાય. મહારાજે દ્વિઅર્થી વાત કરી, પછી બાપાશ્રીએ તો સ્પષ્ટ જ બધી વાત કરેલી છે. એમણે કીધું પૂરું થયું ક્યારે જાણવું? તો કે આત્મામાં પરમાત્મા દેખાય ત્યારે. મામાએ કીધું પછી જેમ એને એ જીવ ફરીએ છીએ એટલે થોડી પાત્રતા વધતી જાય, એટલે આપણને ભાઈ દ્વારા વિશેષ ખબર પડી કે આ બધું કર્યા વગર તો છૂટકો જ નથી. વાતે વાતે ભાઈ એમ કે એકાંતિક થતા તો હજારો જન્મ થઈ જાય, ત્યારે તરત આપણને લાઈટ થવી જોઈએ કે તો આપણે જેમ જીવી રહ્યા છીએ સાધારણપણે, ખાઓ પીવું જલસા કરો, થોડોક સમય મળે તો વળી કંઈક વાંચી લઈએ કે એકાદ માળા કરી લઈએ કે પ્રદક્ષિણા કરી લઈએ, કીર્તન ગાઈ લઈએ, એ બધું ટાઈમ પાસ જેવું કરીએ. જે આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ કે મારે આ જન્મે છેલ્લો જન્મ કરવાનો પ્રયત્ન કરવો. મોટા એ આપણા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં તો રાખેલો જ છે, પણ ભાઈએ આપણને બરાબર પાકું કરાયું. જો બીજાથી આપણે મિસગાઈડ ન થઈએ ને એક જ લક્ષ્ય રાખીએ તો પાકું કરાયું જ છે કે બખ્તર પહેરેલું છે, બખ્તર તોડવાનું કામ આપણે કરવાનું છે. કૃપા વરસે છે પણ ઝીલવાનું કામ આપણે કરવાનું છે. તો એ ઝીલવા માટે, પાત્ર થવા માટે શું શું કરવું પડે એ આપણને બધું ખબર જ છે, પણ આંખ આડા કાન થાય છે. હું મારા જ અનુભવ ઉપરથી આ બધું બોલું છું કે આમ ને આમ જીવન પસાર થાય, દિવસ ઉપર દિવસ જાય. આપણે મોટા ભાગે આજ કદાચ ધ્યાનનો નિયમ લીધો પણ હશે. બીજું તો આપણે બધા હવે શું લઈએ નિયમ? મને ખુદને જ નથી ખબર પડતી કે હું શું લઉં, તો બીજાને તો હું શું કહું? પણ એ લીધો તો પછી એના માટે શું શું કરવું પડે? ધ્યાન એમને એમ થઈ જશે? મામાએ આપણને એમ કીધું, યાંત્રિક રીતે ધ્યાન કરવાથી કઈ જ ન થાય, એવા ગુણો કેળવવા પડે. ભાઈના પ્રવચનમાં પણ આવશે કે એમને એમ તો ધ્યાનમાં કલાકો બેસી રહેવાથી કઈ ન થાય. મહારાજે આપણને વચનામૃતમાં પણ કીધું, રજોગુણ ને તમોગુણ વર્તે ત્યારે ધ્યાન ન કરવું.
ભાઈએ પણ આ વાત બહુ કીધેલી છે પ્રવચનમાં. તો શું કરવું? તો ધ્યાનમાંથી ઉઠી જાવ, તો પછી રજોગુણ તમોગુણ ને ટાળીને સત્વગુણ તરફ આપણે પ્રયાસ કરવો પડે. તો એ કેવી રીતે થાય એ પણ શીખવું પડે. એમને એમ તો રોજ જે બેસશું ઉઠશું તો કઈ નહીં થાય. એટલે આજે 17મું વચનામૃત. તો 16મા વચનામૃતમાં લાસ્ટ ટાઈમ આપણે જોયેલું સત અસતનો વિવેક કરવો. પહેલી વાત આપણને એ શીખવાડી. 15માં ધ્યાનની જ વાત હતી કે આટલા જન્મે ધ્યાન કર્યા વગર છૂટકો નથી. એકાંતિક ત્યારે જ કહેવાય. 14માં ગૃહી ત્યાગીનું હતું કે ગૃહસ્થમાં છીએ આપણે તો આપણે એમ તરત જ આમ નબળી વાત કરવા માંડીએ. આપણે તો ગૃહસ્થમાં છીએ, ટાઈમ જ ન હોય, ક્યારે ભગવાન ભજીએ, ના બધી જવાબદારી છે. તો આગળ ઘણા મોટા મોટા થઈ ગયા જે ગૃહસ્થાશ્રમમાં હતા ને છતાંય ભગવાન ભજેલા છે. આપણા જ વડીલોને કેટલા સંતાન હતા, બધું કામ બહાર હતું, પાણી બહારથી લાવવાનું, દળણા જાતે દળવાના, ઘરે ઢોરા હતા, કેવી ગંદકી હતી, કેટલું કામ હતું, છતાં એ લોકો ઘંટી તાણતા તાણતા પણ પ્રભાતિયા ગાતા. અને જે કરવું હતું એ આપણે જો એક દિવાળી બાન જીવબાન બધા એ કર્યું છે ને, બધા કયા બહુ દૂરની વાત છે. તો એ બધા ગૃહસ્થાશ્રમમાં રહીને કરેલું જ છે. માસીનું આપણે બધા ગુણાનુવાદ કરીએ કે 500 માળા કરતા, ધ્યાન કરતા, બધું જ કામ જાતે કરતા. તો બધા દાખલા તો આપણને બતાવેલા જ છે. પણ આજનો આપણો સમય કદાચ વધારે આપણો સોશિયલ મીડિયા ઉપર વધારે જતો રહેશે. એમાંથી જેનો ઉપયોગ કરવો હોય એને ભરપૂર પોષણ મળે છે. પણ થોડું પછી આપણું સાઈડમાં જતું રહેતું હોય. એટલે આજે મહારાજ છે ને સ્પેશિયલ આપણને વાત કરે છે. અને બધા એને કહે છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા સાધુને બોલાવીને કહે છે કે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ છે. એટલે આપણને કહે છે કુસંગ શું? તો કે હિંમત વિનાની વાત કરવી દે. હવે આપણે છીએ આજે વિચાર કરીએ ત્યાં તાની કદાચ ચડી જાય કે હું આટલી કલાક ધ્યાન કરીશ, આટલી માનસી કરીશ. કદાચ 5 ટાઈમની માનસી ન થતી હોય તો આપણે માનસીનો નિયમ લેવો જોઈએ. નાની નાની શરૂઆત કરવી જોઈએ. પછી મન મક્કમ રાખવું જોઈએ. જે 2-5 જણા નજીકના હોય એકબીજાનું ગ્રુપ બનાવો, એકબીજાને કહો કે આજ મારથી માનસી ન થઈ તો એ બીજાને વાત કરે તો કાલ 2 કરી લઈશું. આજનો કેમ થઈ તો 2. કંઈક થોડી હિંમત રાખીએ તો જ સાધન થાય એવું છે. બાકી કઈ થાય એવું જ નથી. ભલે આપણને મોટા મળ્યા એટલે કીધું જ છે કે સાધનથી કઈ પ્રાપ્તિ નથી, પણ પ્રસન્નતાના સાધન તો કરવાના. સાધન મૂકવાના નથી. પ્રાપ્તિ કૃપાથી છે કેવળ. સાધનનો ભાર રાખ્યા વગર સાધન કરવાના. એનું કારણ એક એ પણ છે કે આપણા મનને ગમે તે પ્રવૃત્તિ તો જોઈએ જ. જો આમાં નહીં જોડાય તો એ બીજે જોડાશે. નવરું તો ક્યારેય રહેવાનું જ નથી. પ્લસ જેને પામવા છે એનું રટણ ન હોય તો કેમ મેળ પડે? મારે 10th પાસ કરવું છે, 12th પાસ કરવું છે, ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું, અમેરિકા જવું છે, કેનેડા, એનું મનન થશે. એના વિશેની હું બધી જ માહિતી લઈશ. તો આપણે જ્યાં જવું છે ને જેમાં પ્રેમ છે નથી અને કરવો છે તો એના તરફનું પ્રયાણ કરવા માટે આ બધા પ્રાથમિક તો જોઈએ જ. આપણે એવું થઈ ગયું મોટી મોટી વાતો કરવામાં પાયાની બેઝિક વાત ઉડી ગઈ. ને મુનિ સ્વામીએ 45મી વાતમાં એટલે જ એવું કીધું કે આગળ પણ આવી વાતો બનેલી. એટલે એમ કે નિયમ ધર્મની વાત પહેલા કરવી. તો જેનું મન મજબૂત છે, આમાં છે ને એક જ સત્સંગમાં 2-3 લેવલ હોય. બાલ મંદિર હોય, હાઈસ્કૂલ હોય, કોલેજ હોય, PhD હોય, બધા લેવલના આપણે હોય. એના માટેના શાસ્ત્ર તો વચનામૃત આ જ રે, બાપાશ્રીની વાત પણ આ જ રે, અમૃત સરિતાન સાગર પણ આ જ રે. એમાંથી દરેકને પોતાના લેવલમાં સમજાય. ધારો કે હવે હું અત્યારે કોઈ બાળકને ભણાવવા બેસું, 1લા ધોરણ હોય અને એકડો કરતા વાર કરે એટલે તરત એકડો આમ કરીને આમ થાય, આટલી ખબર નથી પડતી. એમ જેને ધ્યાનનો અભ્યાસ હોય, જેને મન જીતેલું હોય. ધારો કે હમણાં જ બેને કીધું ગુણોદર નો મતલબ એમનો કહેવાનો એવો હતો 50% પેટ ખોરાકથી ભરવું, 25% વાયુ માટે, 25% પાણી માટે. આ આપણા આગળની શાસ્ત્રોની રીત જ છે અને ખરેખર વાસ્તવિક રીત જ છે. પણ કરી તો જોઈએ. એ જે કર્યું છે ને એને એમ થાય કે એમાં શું, પણ જે નથી કર્યું ને આપણે સારો વિચાર રજૂ કરું છું કે આપણે બહેનોની વીટી એવું હોય. મારી વાત પહેલા કરવાની કે સેજ શાક વધે છે એટલે એમ થાય હવે કોણ જવા દે, લાય હું ખાઈ જાઉં. એક રોટલી વધે છે, કોણ જવા દે, લાવો ખાઈ જઈએ. સેજ ભાત વધે છે, લાવો ખાઈ જઈએ. એટલે એ જે નાની નાની વાતો જીતવીની ખરેખર અઘરી હોય છે. અને એ સૌથી સારો જ નિયમ છે. એક ટાણા કરીએ, ધારણા પાણા કરીએ, ચાંદ્રણ કરીએ તો 1 મહિનો, 2 મહિનો, 4 મહિના એવી રીતે જ કરશું. એટલે મનને એવી ખબર જ હોય કે મને 2 મહિના પછી પાછું જમવાનું છે. અને નિયમ વગર કઈ થતું નથી. 100%ની વાત છે. નિયમ તો લેવો જ પડે છે.
કારણ કે આપણે એટલા બધા મન ઉપર કાબુ વાળા નથી. જેનો મન ઉપર કાબુ છે ને એને નિયમની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ એક સ્ટેપ પસાર થઈ ગયા. હવે જે ગાડી કે સ્કૂટર નવું નવું શીખે તો હા કેટલી બીક લાગે. અમાર જેવાને કોઈક 2 મિનિટ પકડવા આપે તોય ન આવડે, અને જેને આવડે છે ને તો વાતો કરતા જાય અને ગમે એવી ભીડ વચ્ચે થઈને સડસડાટ નીકળી જાય. કેમ? એને અભ્યાસ છે. એમ જેને અભ્યાસ છે મન જીતવાનો કે મન ઉપર કાબુ રાખવાનો, એને કોઈ નિયમની આવશ્યકતા નથી. પણ જેને નથી એને દરેકે નાની નાની વાત જોવી જોઈએ. ધારો કે મને એવી કુટેવ કે ગમે ત્યાં ગમે તે વાંચવાનું હોય ને એટલે પૂરેપૂરી ડિટેલ વાંચવાની. પેપરની તો એટલી ટેવ. અને આપણે શહેરમાં તો સવારે આપણે આંખ ખુલે ત્યાં પેપર તો આવી જ ગયું હોય, દરવાજે તૈયાર જ હોય. એટલે પહેલું જ કામ ઉઠીને દરવાજો ખોલવાનો, પેપર લેવાનું, ડિટેલ વાંચી જવાની. કોણ માર્યા ને કોણે માર્યા ને ક્યાં શું થયું. ત્યારે શિક્ષાપત્રીની આજ્ઞા આવે કે ગ્રામ્ય વાર્તા કરવી. પણ ખરેખર જો પ્રમાણિકપણે આપણે એ ટેવ છોડવી હોય ને તો એની લડત આપવી પડે. એટલે મેં કીધું એમ કે દરેકના મનની સ્થિતિ જુદી હોય, કોઈને લડત નથી આપવી પડતી અને કોઈને આપવી પડે. એટલે આપણે પંચેન્દ્રિયોનો આહાર શુદ્ધ કરવાનો છે. એક ખાલી હું આ નહીં ખાવું કે આ નહીં કરું એટલાથી નથી વળતું. મહારાજે એમ કીધું નેત્ર અને શ્રોત્ર બંનેને વિશેષપણે નિયમમાં રાખવા. એટલે દરેકે પોતાનો જે ફોલ્ટ હોય એ જોવો. કે મને કોઈ વાત કરવા મળી જાય તો મને ધ્યાન નથી રહેતું, બહુ બધા ટાઈમ જતો રહે. પછી ફોન આવે તો મને લાંબી લાંબી વાત કરવાની ટેવ પડી ગઈ હોય. એને એ ખબર ન હોય કે મારી કલાક જતી રહી કે અડધી કલાક જતી રહી, તો એ હિસાબ કરવો કે આજના દિવસમાં ફોનમાં કેટલો ટાઈમ બગડ્યો મારો. પછી અમુકને ડિટેલમાં વાત કરે અને કોઈને ટુ ધ પોઈન્ટ વાત કરવાની ટેવ હોય. દરેક જગ્યાએ જોતા જવું. સમય પહેલો બચાવવાનો સમય છે. સમય બચશે તો આપણે એક્સ્ટ્રા કંઈક કરી શકશું. બાકી આપણાથી એક્સ્ટ્રા થાય એવું આપણી પાસે પહેલી જ ફરિયાદ બધાની સમય જ ક્યાં છે. પહેલી ફરિયાદ આ હોય કે આપણી પાસે સમય જ નથી. દરેકને વાત આ જ હોય, સમય જ નથી. તો એટલે આજે મહારાજ એમ કે સત્સંગમાં કુસંગનો ભાગ છે ને મારે કાઢવો છે. તો શું? તો કે જે હિંમત વિનાની વાત કરે ને તે સત્સંગમાં કુસંગ. આ તો કેમ થાય, આ તો એ તો એવા એકલા ની નવરા એટલે એનાથી થાય, પણ મારાથી તો ન થાય. તો એવું નથી. હનુમાનજીને જયારે સમુદ્ર પાર કરવાનો હોય છે ત્યારે એ લમણે હાથ દઈને બેસી જ ગયા હોય, પણ એને પછી યાદ કરાવે છે કે તારામાં તો શક્તિ છે. એ મામાએ આપણને યાદ કરાવેલું છે કે આ મનુષ્ય દેહમાં બ્રહ્માંડો કરતા પણ અધિક શક્તિ છે. આ ચૈતન્ય, આ દેહ તો મનુષ્ય દેહ તો બ્રહ્માંડો કરતા પણ અધિક શક્તિશાળી છે. અને મૂર્તિ તો આ દેહે કરીને જ પમાશે ગમે તે વખતે. આજ સમજીએ 5 જન્મે 10 જન્મે 1 લાખ જન્મે થશે તો આ દેહે કરીને જ. આપણી અંદર સુષુપ્ત શક્તિ પડેલી હોય, પણ આપણે પેલા જ્યાં આમ સરળ ઢાળ હોય ને આ વાળી દીધી હોય, પછી એને એથી આગળ ઉઠાડવી પડે. આમે આપણે જો પેલા એકડો શીખવાડીએ, પછી 1 થી 10 શીખવાડીએ તો આનંદ હોય કે 1 થી 10 આવડી ગયા. પછી પહેલા ધોરણમાં કદાચ 1 થી 100 આવતા હોય તો એમ થાય કે હાસ પરીક્ષા દીધી પૂરું, 1 થી 100 આવડે. પણ બીજામાં જાય એટલે પાછા આગળના તૈયાર જ હોય, એક કરવાના આવે, પછી કે હવે 11 કરવાના આવે. એમ આમાં આપણે દર જન્મે દરેક સમયે આગળ આગળ વધવાની કોશિશ કરવી જોઈએ. ભેગા થઈને સત્સંગ કરીએ છીએ, વાતો કરીએ, છૂટા પડીએ, અને ઇન્ટરનલ પ્રોગ્રેસ આપણો ન થાય તો પછી આપણે કેટલે આગળ વધી જાય. નાની નાની વસ્તુમાં આપણે જોવું પડે. આપણી અંદર સહન શક્તિ ઓછી હોય તો કેળવવી પડે. આજકાલ આપણને સહન શક્તિનો ગુણ બહુ જ ઓછો છે. અને આ માર્ગે આગળ વધવા માટે, મુક્તિ મેળવવા માટે, મહારાજની મુક્તિની પ્રસન્નતા મેળવવા માટે આપણે સત્ય, ક્ષમા, દયા, કરુણા, શીલ આ બધા જ ગુણોનો વિકાસ કરવો પડશે. સંતોષ, લોભનો ત્યાગ, કામ ક્રોધનો તો કરવાનો જ છે. આજ તો હજી આપણે બેનને લેવાના છે, એટલે કાલ આપણે હજી ગુરુવાર ઉપરાઉપરી છે એટલે ડિટેલમાં વાત કાલ કરશું. પણ અહીંયા આપણને કીધું છે કે આપણાથી જેટલું પડે એટલું પાડીએ. ભગવાન તો અધમ ઉદાહરણ છે અને એ તો કરવાના જ છે બધાનું કલ્યાણ. એટલે આપણે બધા પકડી લઈએ છીએ. બીબડીનું કલ્યાણ કર્યું, જોગન પગીનું કર્યું, ઉંદરનું બાપાશ્રીએ કર્યું. બાપાશ્રીએ ઉંદરનું કરીને આપણને એક દ્રષ્ટાંત આપ્યું કે અમે આટલા સમર્થ છીએ કે ઉંદર જેવા જીવનું પણ મોક્ષ કરી શકીએ. પણ શાસ્ત્રમાં બધી જ વાત હોય, એને બધાને 1 થી 1 મેળવીને પછી આપણે આગળ વધવું જોઈએ. તો એ જ બાપાશ્રીની વાતમાં આવે કે એક સાધુનો અંત સમય હોય. ઈશ્વર સ્વામીને, વૃંદાવન સ્વામીને બાપાશ્રી એમ કે જાઓ, એને પૂર્વની સ્મૃતિ થઈ આવી છે, તમે એને ભૂલાવો ને મૂર્તિમાં વૃત્તિ રખાવો.
બંને સ્વામી બહુ મહેનત કરે પણ એમને એ સ્મૃતિ જે થઈ આવી છે વિસરાતી નથી. ત્યારે આવીને બાપાશ્રીને જાણ કરી કે બાપાશ્રી અમને તો વિસરાતી જ નથી, કે અમે બહુ પ્રયત્ન કર્યો. બાપાશ્રી એમ કે છે કે તો અમારે તો એને વિસરાવી જોડવા જ પડશે, નહીતર અહીંયા મરી અને ભૂત થશે તો અમારી લાજ જશે. આ વાતનો મર્મ પણ સમજવો જોઈએ. સાધુ હતા, બાપાશ્રીની આજુબાજુ હતા, ઈશ્વર સ્વામી વૃંદાવનની સાથે હતા. એટલે ઉપાસના આજ્ઞા એ કરીને પરિપૂર્ણ હતા. એમના જે નિયમ હશે પરિપૂર્ણ હશે, પંચ વિષયનો ત્યાગ પણ પરિપૂર્ણ હશે. તેમ છતાંય જો એ મરીને ભૂત થાય એવું બાપાશ્રી કહેતા હોય તો આપણે તરત એલર્ટ થવું જોઈએ કે તો પછી આપણે એક તો પહેલા એવા સમર્થ ગુરુનો હાથ હોવો જોઈએ આપણા ઉપર કે આપણો અંત સમય સુધારી દેશે. અને ગુરુનો હાથ મળ્યા પછી બીજે હવે ક્યાંય વિશ્વાસ લાવવાની કે બીજે પ્રતીતિ કરવાની કોઈ જરૂર નથી. ચોક્કસ હાથ ઉઠી જાય. જેવો આપણો બીજે પ્રતીતિ આવે આપણા ગુરુનો હાથ ઉઠી જાય. બીજું કઈ આવડે કે ન આવડે પણ શરણમાં તો પડ્યું જ રહેવું, શરણું તો મૂકવું જ નહીં ક્યારેય. અને ત્યારે એ વાત વાંચીએ ત્યારે એમ થાય કે વાસના રહી જાય તો આવી હાલત થાય પણ ખરી. આપણને બેને એક વખત કપડાનું દ્રષ્ટાંત આપેલું કે જૂના કપડા હતા તો એ બેન આવે છે કે મારા કપડા તમે હજી કેમ રાખ્યા છે. એને સત્સંગ નહોતો પણ તો પણ સત્સંગ હોય એને પણ થાય. બાપાશ્રીની વાતમાં બીજા ભાગમાં આવે એક ભગત ને એક હરિભગત હશે, એને રાબ પીવાની ઈચ્છા થઈ અને બનાવીને લાવતા વાર લાગીને દેહ પડી ગયો, મરીને ભૂત થયા. આપણે ભૂતની વાત નથી પણ આપણામાં પણ સામર્થ્ય છે તો આપણે હિંમત કરીએ. પહેલી વાત એ છે કે હિંમત, તો કે આપણે બધા ભેગા થઈને એકબીજાને હિંમત આપવાની વાત કરવાની હોય, નબળી વાત નહીં કરવાની. અહીં મહારાજ આપણને એમ કે છે કે નબળી વાત કરવી એ સત્સંગમાં કુસંગ છે. આપણે બધા કારણ સત્સંગના અનુયાયી છીએ. બાપાશ્રી મળ્યા, મામા મળ્યા, માસી મળ્યા, હાલ ભાઈ મળ્યા. પૂર્વના કઈ ઓછા પુણ્ય નહીં મળ્યા હોય. આખું જગત છે એને કેમ નથી ઓળખાણા? આપણને ઓળખાણા, એમનામાં વિશ્વાસ આવ્યો આપણે તો આપણી હારે સહાયમાં અખંડ ઉભા છે. આપણને કદાચ દેખાતા નથી, અદ્રશ્ય રૂપે પણ સહાયમાં ઉભા છે. ત્યારે જ આજ આપણે આ ઘેર બેઠા જે કરી શકીએ છીએ કોની કૃપાથી? લીલામાસીની કૃપાથી, લીલામાસી થકી જ આ કામ થઈ રહ્યું છે. તો આપણને તો કોરોના કેટલો ફળદાયી થયો કે આપણને ઝૂમની સગવડ મળી ગઈ. ઘેર બેઠા આપણે બધા ક્યાંય બહાર ગયા વગર આવો સરસ સત્સંગ કરી શકીએ છીએ અરસપરસ. એટલે આજે જે કોઈ કરવું એના માટે નિયમ લેવામાં કોઈ એમ ન કેવું કે પણ આ કેમ થશે. અને પછી આગળ કીધું કે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે આપણું ધાર્યું ધરાતું નથી. ભગવાનની દયા હોય એનાથી જ ધરાય, એવું ન હોય. સાધન આપણે કરવાનું હોય, કૃપા એ કરે. મામા એમ કીધું પુરુષ પ્રયત્ન 50% ની કૃપા 50%. આપણે માનીએ 90% કૃપા. ભલે ભાઈના ઘણા દ્રષ્ટાંતમાં આવે કે તમને થાળી તૈયાર કરીને દીધી, મોઢામાં કોળીઓ મૂકી દીધો, પણ ભાઈ ચાવ તો ખરો, તો કે એટલું તો આપણે કરવું પડે. અને આ પુરુષ પ્રયત્ન કરવો પડે એવું લાગે છે ને ત્યાં સુધી હજી આપણી ભૂલ છે. મામાએ આપણને એમ કીધું કે ચોરી ન કરવી છું એમાં કોઈ 50 મણનો પથ્થર ઉપાડવો ન કરવી જ ન કરવી. એમ આપણે જે આપણા બાળકો, પતિ, કુટુંબ, પરિવારમાં આપણે એમ કહીએ છીએ કે મારે એને રોજ સ્કૂલ મોકલવો પડે એટલે કામ કરવું પડે, દફતર તૈયાર કરી દેવું પડે, નાસ્તો કરીએ જ છીએ. એમ જયારે આ સહજ થઈ જાય, મારા મહારાજ, મારા મુક્તો, ત્યારે કરવું ન પડે. એ આપણા જીવનમાં જ બને. એ બધા માટે પ્રેમ છે તો કેવા એના મય થઈ જઈએ. ત્યાં આપણને સ્નેહ છે, ત્યાં આપણે કર્તવ્ય માની લીધું. તો આ તો એના મય શા માટે ન થવાય? જયારે આપણને એની લગન હોય તો થવાય, તો કઈ અઘરું પણ ન લાગે. અને કેવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એવા પ્રસન્નતાના સાધનમાંથી બીજાને મોડા પાડે છે. મારાથી ન થાય એટલે પછી હું તમને શું કહું? આવું બધું જરૂરી નહીં. બાપા મળ્યા, મામા મળ્યા, આપણે આવું હોય જ નહીં. આવું તો હોય ગૃહસ્થાશ્રમમાં થાય જ નહીં. બધું થાય. મામાએ આપણને એક જ વાક્ય કહી દીધું છે, મીરાબાઈ જેવી લગ્ની લગાડવી. એના ઉપરથી પછી આપણે ભણતા ને ત્યારે સ્કૂલમાં 10th આવતા વિચાર વિસ્તાર આપણને 2 પંક્તિ આપવામાં આવે ને એના ઉપર પછી આપણે વિચાર વિસ્તાર લખવાનો. 10th ની એક્ઝામમાં પણ આવતું. તો એના ઉપરથી મીરાબાઈ જેવી લગ્નીનો પછી વિચાર વિસ્તાર આપણે કરવાનો, જો લગાડવી હોય તો. એમ સમજીને અહીંયાથી આગળ વધવાનું અને હિંમત કરવાની. એટલે મહારાજ આગળ એમ કીધું કે આજ દિવસ પછી આપણા સત્સંગમાં કોઈ એવી હિંમત વિનાની વાત કરશો નહીં. હિંમત સહિત જ વાત કરજો. અને હિંમત વગર વાત થાય ત્યારે તેને નપુંસક જાણવું. અને એવી હિંમત વિનાની વાત થાય તે દિવસે ઉપવાસ કરવો. એટલે મારાથી ન થાય એમ નહીં બોલવાનું. મહારાજની કૃપા થશે તો હું હિંમત કરીશ ને મહારાજ ભેગા ભળશે. પણ જો કાયર થઈને હાથ મૂકી દઈએ એવું જ થાય. કઈ ધ્યાન એમ સહેલું નથી.
ત્યાં બેઠા ભેગી ઊંઘ આવશે. બેને હમણાં કીધું એમ ભલે ને સુઈ જવાનું, પણ એક વાર મનને એવી તો ખબર પડશે કે મારે બેસવાનું છે. તો 5 ટાઈમની માનસી ન થતી હોય તો આપણે એવો નિયમ લઈએ. 5 નો થાય 2 નો લઈએ, 3 નો લેવાની તો 5 જ છે, નબળી વાત કરવાની જ નથી. તેમ છતાં દરેકની પરિસ્થિતિ જુદી હોય. પણ એવું તો થાય ને, ચલો 5 માનસી ના થાય તો 5 વખત 1 જ મિનિટે નહીં, પણ અડધો મિનિટ મહારાજ બાપા મામા માસીની સ્મૃતિ તો કરી શકીએ ને. પણ એવું નથી, આપણે કરવું નથી એટલે નથી થતું. બાકી સમય નથી એવું નથી, આપણે ગમે એટલું કામ હોય પણ એક ફોન આવી જાય તો કમસે કમ 5 મિનિટ તો ખાઈ જતો હશે ને આપણું એ ફોન. એટલે ભાઈના એક પ્રવચનમાં છે, આમાં બધાને ખબર હોય જે આગળ આવશે, ફોન બોન બધું એ વખતે નહીં, તો જ ધ્યાન ને એમાં બેસાય. તો આપણે બધા એવો સમય કાઢી. પછી આપણી એક ટેવ કેવી હોય, બધાને એવું જ લાગશે કે એવું કરવું જોઈએ, પણ હું જરાક જુદી છું. કે છોકરાઓ સવારમાં જાય, પતિ જાય, જે કોઈ સસરા કોઈ પણ હોય, બધા પોતપોતાના કામ ધંધે જતા રહે, ભણવા જતા રહે. એટલે આપણને એક જ તાન હોય, જલ્દી ઘર ચોખ્ખું કરી લો. કોઈના ઘરમાં એવું વીઆઈપી ઘર હોય ને, એવા વીઆઈપી ગેસ્ટ આવતા રહેતા હોય, એવું કોઈ મોટા નેતા હોય કે એવી કોઈ મોટી પોસ્ટ ઉપર સાહેબ હોય કે ગેસ્ટ ઘરે આવતા જતા હોય, તો એ વાત જુદી છે. બાકી આપણા ઘરે કોઈ લમણો વારે એવું ન હોય તો આપણને તાન શું હોય, જલ્દી કપડાં ધોઈને દોરીએ, હું ખુદ ધ્યાનમાં બેઠા હોય તો કપડાં દેખાતા. પછી એમ હોય કે જલ્દી વાસણ ઉટકી લઉં, આ ચકાચક કરી લઉં, કચરા પોતા કરી લઉં, પછી નવરી થઈને પછી હું ધ્યાનમાં બેસું. એટલે શું થાય તો કે શરીરને થાક લાગ્યો અને તમે અહીંયા બેઠા એટલે સીધા ઊંઘી જ જવાનું. પછી બપોરે ઘણા શું કરે તો કે પછી તરત રસોઈનું કામ ચોપડી હાથમાં હોય ને માટું જમીને અડે એવી સ્થિતિ હોય. એની કઈ આપણે લીધેલો નિયમ બરાબર પડાય નહીં. એ થોડુંક કામને એડજસ્ટ કરતા કરવું પડે. જેટલી અગત્યતા આને માનીએ છીએ ને એટલી ઓલાની દેવી પડે. જયારે મારું માઇન્ડ ફ્રેશ છે ત્યારે હું પેલા એ કરી લઉં, પછી આ કરું. ધીમે ધીમે આને સેજ મોડું થશે તેમાં કઈ આબરૂ નહીં જતી રહે. આપણે એમ કે કોક આવે તો કેવું લાગે, એ કોક ને કોક જ દિવસ કોક આવે, અને કોક દિવસ કોક આવે ને ત્યારે આપણે કચરો વાળેલો હોય જ નહીં. રોજ વાળીને તૈયાર કર્યો હોય પણ તે દિનો એનો મતલબ લોકો ઊંધો લે કે હું એમ કઉ છું કે કચરા વાળવાની, ઘર ગોબરું રાખવાની. વાત એમ નથી, વાત કયા વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવું એના ઉપર. એટલે આપણને મુક્તાનંદ સ્વામીએ કીર્તન કીધું, રાત રહે પાછલી 4 ઘટિકા તઈએ. એમાં તો ગૃહસ્થને કીધું છે ને કે બીજી આળ પંપાળ તજીને પેલા ધ્યાન કરું, કદાચ ચલો એવો સમય નથી તો પછી 10-15 મિનિટ વહેલા ઉઠવાની ટેવ પાડવી પડે. આમે આપણને બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું એવું શિક્ષાપત્રીમાં કીધું. અને કોઈ પણ મોટા હશે આ રસ્તે ચાલનારા, ગમે તે ધર્મને કે નિરાકારવાદને કે જેને પણ માનવા માણસ, એ લોકો બધા જ કહે છે કે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, ત્યારે ધ્યાન કરવું. બાપાશ્રીએ તો આપણને એમ કહે છે કે રાત્રે 2 વાગે ઉઠીને ધ્યાન કરવું, પછી સુવાનું નથી કીધું બાપાએ, જે મારથી નથી થતું. મામાએ તે થોડું સહેલું કર્યું કે જયારે ઊંઘ ઉડી જાય ત્યારે ધ્યાન કરવું, પછી ભલે સુઈ જાઉં. ધાર કે 2 વાગે ઊંઘ ઉડી, હું આ નથી કરતી. એટલે હું તો બીજાને કહું, બાપા કહેશે ને બીજાને બેસાડતા પોતે રહી જાય એવું પણ થાય. ત્યારે ધ્યાન કરીને પછી પાછી ઊંઘ આવે તો તમે તાર સુઈ જાવ. કેમ? ત્યારે નીરવ શાંતિ હોય, એટલે કે ત્યારે એવા સમયમાં કરું. હવે આપણે કંઈક પ્રાપ્તિ કરવી છે, સવાર સમય નથી મળતો, મારે ઘરે ટીપટોપ વહેલું કરી લેવું છે, બપોર મને ઊંઘ આવે છે, તો પછી 15-20 મિનિટની ઊંઘનો ત્યાગ કરવો પડે. આમે ઊંઘ અને આહાર 2 વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. તો પછી આપણે આ કંઈક પ્રાપ્તિ કરવા માટે કંઈક તો કરવું પડે. પછી હાવ આપણે હાથ ઉપર હાથ દઈને બેસી જઈને આમને જીવન પસાર થાય. મહારાજે આપણને કીધું છે દરરોજ આપણે સરવાળો કરવો, વર્ષનો કીધો. કેટલી વાસના છે ને કેટલી ગઈ. મામાએ તો રોજનું નામું કહી દીધું કે આજે હું કેટલો પાછો પડ્યો ને કેટલો આગળ વધ્યો. મામાએ આપણને આવું કીધું. તો આપણે આ વિચાર કર્યો આ વાક્યનો કે મામાએ દરરોજ કીધું, દરરોજ સાંજ પડે વિચાર કરવો. આપણે પથારીમાં પડીએ ત્યારે આપણને અફસોસ થવો જોઈએ કે આજે મારો આખો દિવસ જતો રહ્યો, પણ મેં તો કંઈ કર્યું નહીં, ક્યાં સમય જતો રહ્યો. પછી ચિંતન કરીએ ને એટલે આપણને ખ્યાલ આવે કે હા મેં આ જગ્યાએ બગાડ્યો. તો એની આપણે બીજે દિવસથી થોડી કાળજી રાખવી પડે, પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો પડે. મેં આ પહેલા એક વાર કીધેલું કે 2ની ગેલેરી 13માં તો ફ્લેટ એવી રીતે હોય, બાજુમાં બાજુવાળા ગેલેરીમાં ઉભા હોય તો આપણે કપડા હુકવા જવું હોય તો ન જવાય, ભાઈ રે એને જવા દે.
જો વાતો કરવાની ઈચ્છા હોય તો જવાય, એટલે અડધી કલાક આપણી બગડી જ જાય. સૌથી કિંમતી જો મનુષ્ય દેહ માટે મને એવું લાગે હોય ને તો એ છે સમય. આપણો સમય ક્યાં બગડે છે એની આપણને ખબર હોવી જ જોઈએ. પૈસા નહીં કામ આવે, દાગીના નહીં કામ આવે, પણ સમય, ગયેલો સમય નહીં આવે. ગમે એવા કોઈ પૈસા વાળા હશે, ઘરની હોસ્પિટલ, ઘરના ડોક્ટર, કેટલાય આઈસીયુ હશે ને ઓક્સિજન હશે, પણ એક ક્ષણ વધારે કોઈ આપવા સમર્થ નથી. એટલે આપણા જેટલા શ્વાસ ગણાઈને આવ્યા છે એટલા જ છે, એથી વધારે નથી. એમાં અત્યારે તો બોત બીતીને થોડી રહી, એમાં થોડીમાં હવે ભગવાને આપેલું સાધન મનુષ્ય દે તો હવે નકામો થવા માંડ્યો. પગ કામ ન કરે, કમર કામ ન કરે, માથું કામ ન કરે, થોડુંક વાંચીએ તો આંખ કામ ન કરે, માથું દુખવા માંડે, સંભળાય નહીં તો કીર્તન સાંભળવા, પ્રવચન સાંભળવાથી કઈ થાય નહીં. એટલે હજી જે જાગ્યા ત્યારથી સવાર, એમ જાણી મહારાજ આપણને એમ કે છે કે હિંમત વિનાની વાત ન કરશો. મહારાજ અને મુક્ત તો અખંડ સહાયમાં ઉભા છે, આપણે પ્રયત્ન કરીએ. એટલે સ્વામી વિવેકાનંદે કીધું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિને વળગી રહો. એમ આપણે જાગીએ, ઉઠીએ, આગળ વધવા માટે સતત આમ રહીને એક્ટિવ રહીએ. અને સંગ ખાસ તો એવો કરીએ કે જે આપણને આગળ વધારે, પાછળ પાડે એનો સંગ ન કરાય. એ તો આપણે જ વિચારવાનું, સંગ શુદ્ધિ સૌથી વધારે આવશ્યક છે. પછી હવે ચાલશે, હવે આની આપણે કઈ જરૂર નહીં, એમાં ભળી જઈએ તો પછી ક્યારેય ઊંચા ન આવી. અને આવો કિંમતી અવસર એ આપણા હાથમાંથી જતો રહે. જયારે આપણી છેલ્લી ઘડીઓ આવે ત્યારે આપણે અફસોસ સિવાય કઈ આપણા હાથમાં રહે નહીં. અત્યારે એમ થાય કે ઓહો, આટલું બધું જીવન આપણું પસાર થઈ ગયું અને આપણે જે કરવાનું હતું એ કેટલું કર્યું. અંદર ઊંડા ઉતરીને જોશું તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે. તો ખાલી આપણા શિડ્યુલને ચેન્જ કરવાનું છે અને પ્રાધાન્ય થોડુંક આને આપવાનું. જયારે મન શાંત છે, એટલે વતનામૃતમાં કીધું કે રજોગુણ ને તમોગુણ વર્તે ત્યારે ધ્યાન ન કરવું. પણ ભાઈનું એક પ્રવચન આવશે ને એમાં ડિટેલમાં કીધું, જયારે સત્વગુણ વર્તે બીજું બધું મૂકીને તરત જ કે આ કરવા બેસી જાઓ. જો એમાં પછી આપણે બીજું કરવા રહીએ ત્યાં પાછો રજોગુણ ને તમોગુણ વર્તી જાય, એટલે પાછું આપણું જે પ્રોગ્રેસ થવો જોઈએ એ ઘડી આપણા હાથમાંથી જતી રહે. તો એના માટે આપણી અંદર કેવો યુગ પ્રવર્તે છે એની આપણને ખબર હોવી જોઈએ. આ માર્ગે ચાલવું, એની થોડી ચંચળતા ઓછી થવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, સૌથી વધારે અગત્યનો તો લોભ. જય સ્વામિનારાયણ.